સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો થોડા પ્રશ્નો જ પૂરા કરીએ. પ્રશ્નમાં દાદાના વિજ્ઞાનની વાતો આવી જ જશે. નિલેશભાઈ ગોહિલ વડોદરા, ભારતીબેન કાબરિયા અમરેલી, લક્ષ્મીબેન વાઘેલા અમદાવાદ, ગીતાબેન સરવૈયા માવ ઝીંઝવા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારે લક્ષ્મીની ભીડેય નથી શું અને નામ છે? ભારતી કાબરિયા. બોલો. લક્ષ્મીજીની ભીડેય નથી, ભરાવોય નથી, પણ તોય લાલચ રહેશે, આશા રહેશે કે લક્ષ્મીજી વધારે પ્રાપ્ત થાય ને મેળવવામાં ચિત્તવૃત્તિઓ થોડીક જાય છે, એમાં તો જ્ઞાનમાં ઓછું રહેવાય છે. મેળવવા ચિત્તવૃત્તિ જાય ને એ ડખો. હા. ઈચ્છા તો થાય કે મળે તો સારું, પણ પછી મેળવવા માટે ખટપટ કરીને એ જોખમ. શું કરો? તો એમાંથી મારે નીકળવું છે બહાર. મેળવવા માટે શું કરો? તો એમ થાય કે અહીંયા આપણે મૂડી હોય એનું અહીંયા રોકાણ કરીએ તો અહીંયા વધારો થાય, આ સિટીમાં વધારો થાય, એવું વિચારો આવ્યા કરે બધે. ઘરવાળા છે ને કોઈની બધા? પડાવી લેવાનું ને એવું નહીં, ભોગવી લેવાનું નહીં એવું નહીં, વધારે લક્ષ્મી હોય તો. પણ ટૂંકમાં આમ કે લક્ષ્મી જોઈ વધારે એવું છે. અને શુક્રવારનું વ્રત કરવાનું. એટલે પેલા વૈભવ લક્ષ્મી વાતના શુક્રવારને એવું બહુ બધું કર્યું, લક્ષ્મીની અમી દ્રષ્ટિ રહે ને કૃપા બની રહે પછી માટે. હવે હજુ ચાલુ છે? ના, અત્યારે હવે નથી, પણ પેલા એમ એટલે લક્ષ્મીજીની કૃપા છે. દાદા ભગવાનના અસીમ જે કાર કરો ને એમાં બધું આવી જાય, બધા દેવદેવીઓ રાજી. અને આપણે તો હેતુ આ છે કે ભાઈ સંસાર વ્યવહાર શાંતિથી પૂરો થાય, મોક્ષ માર્ગમાં આગળ વધાય. અને વ્યવહાર જો ચાલતો હોય ને તો પછી માગવા જેવું નહીં. મારે તો હવે આ ફાઇલ સંભાળ નિકાલ થાય અને જ્ઞાનની મજબૂતી કરી લઈએ કે ભાઈ ગમે તે પરિસ્થિતિમાં જ્ઞાનથી સંભાવમાં રહેવાય, ક્ષમતામાં. આ ફાઇલ સાથે વાતય થાય કે જો દાદા ભગવાન કહે છે કે આપણા નસીબમાં જેટલું હશે એટલું આપણે મળશે, જેમ લક્ષ્મી પાછળ શું કામ પડે છે. બરોબર. દાદાનું આવું જ્ઞાન મળ્યું છે તો 5 આજ્ઞામાં રહે અને શુદ્ધ ઉપયોગમાં રહે, એવું મોક્ષનું કામ કરી લે, એવું બધું વાતચીત કરું છું. હા, એ વાળ્યા કરવાનું. અને વ્યવસ્થિતની બહાર થવા જ નથી. વ્યવસ્થિત એટલે શું? આપણા હિસાબનું આપણને ભેગું થયા વગર રહેશે જ નહીં. હા. તો પછી આપણે શું કામ જે આખી જિંદગીનો હિસાબ લાવેલા છે એની માટે વિચાર ચિંતા યાદ કરવાની જરૂર છે. પ્રયત્ન સહજે સંજોગ મળે તો જુદી વસ્તુ, આપણે ખટપટો કરવાની જરૂર જ ના રહે. હા. એટલે લક્ષ્મીજી તો છે, પણ આમ સારા કપડાં પહેરવા, સારા દાગીના પહેરવા એવું કાંઈ નહીં. આમ જોઈ થોડીક વધારે એવું જ મનમાં ખાલી છે. જય સચ્ચિદાનંદ. નિલેશભાઈ ગોહિલ, ગીતાબેન સરવૈયા, અશ્વિનભાઈ દોમડિયા મુંબઈ. બોલો. જય સચ્ચિદાનંદ. પૂજ્ય ગીતા સરવૈયા. મારા કેસમાં મને જ કંઈ સમજાતું નથી લક્ષ્મી બાબતમાં. અત્યાર સુધીમાં કાંઈ અટક્યું નથી, છતાં પણ મને ચિંતા પણ બંધ થતી નથી પૈસા બાબતે. કંઈ નહીં, આપણે આ પુસ્તક છે ને પૈસાનો વ્યવહાર, રોજ 2-5 પાના વાંચવાના, સમજવાનું. ધીમે ધીમે સાચી સમજણથી આ ગૂંચવાડા બધા અંત આવી જશે. અને વ્યવસ્થિતનું જ્ઞાન ફિટ કરવાનું કે એક દાદા કહે છે અમને ધંધો કરતા હતા, ઘર ચલાવવાનું, આખી જિંદગીનો પૈસાનો વિચાર કર્યો જ નથી. કેમ? અમને કંઈક અમે લઈ આવેલા સમજણ કે એક અવતારનો હિસાબ લાવેલા છે, માટે હવે નવો પુરુષાર્થ માટે વિચારો. જૂના માટે કંઈ દળી ગયેલા લોટ માટે કંઈ કરવાની જરૂર નથી, નવો લોટ દળવાનું વિચારો. આ બાબતે ફાઇલ 2 સાથે પણ કચકચ થઈ. એ ના કરાય. એ તમે પૈસાની ભૂખ રહે છે પણ કોઈને દુઃખ આપવાનો અધિકાર નથી. હા. એટલે આપણે એ રાખો 5 લેવલને 4 સ્ટેપ. હા. જય સચ્ચિદાનંદ. બોલો. હલો, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. અશ્વિન દોમડિયા, મુંબઈ. બોલો. આપણે 9 તારીખે બપોરની સામાયિક હતી ને અભિપ્રાય બાબત, હા. તો હવે એમાં પૂજ્યશ્રી એવું છે કે અત્યાર સુધીમાં તો જેટલી વ્યક્તિ સાથે મળ્યા છે બધાના કાંઈક ને કાંઈક અભિપ્રાય પડી ગયા છે. હવે મારો પ્રશ્ન એ હતો કે હવે એ જૂના કેમ ભૂસવા અને નવા કેમ ન પડે? કારણ કે અભિપ્રાય જ બધું કરાવે છે, જેટલા ભાવો છે એ બધા અભિપ્રાયોથી જ બધું થયે એવું મને બધું દેખાણું. બરોબર છે. તો હવે આપણે એમાંથી જ છૂટવું છે કે કોઈ માટે કોઈ સારા ખરાબ કંઈ ભાવ જ નથી કરવા, તો એની માટે એવું પોસિબલ બને? એક તો દાદાની 2-3 અભિપ્રાય ઉપર, પૂર્વગ્રહ ઉપર, દાદાની દાદાવાણી છે, પછી આપતાવાણી 4થી ને કંઈક 6ઠી ને બધામાં અભિપ્રાયના સત્સંગો મળશે તમને. એ હોમવર્કની જેમ લો. અને સાદી વાત આટલી જ છે કે શુદ્ધાત્મા અને પ્રકૃતિ, ચંદુ અને શુદ્ધાત્મા 2 જુદા, એ તો સમજાય ને? એ સમજાય. હવે ચંદુ ગમે તે વ્યવહાર કરે એ
જાણી જોઈને કરતો હશે કે ડિસ્ચાર્જ હશે એનો? ડિસ્ચાર્જ જીતો જ તો ડિસ્ચાર્જમાં પછી આપણે કહેવાય કાયમ માટે આવો જ છે? ના. એ કાયમ માટે એવો હોય નહીં, બદલાયા જ કરે. એટલે આજે ખરાબ કરતો હોય તો કાલે દેખાય આ પેલો આવ્યો હમણાં ઉપાધિ કરાવશે, ના કાલે સૌ બીજું એ કરે. માટે આપણે બદલાતા કર્મોને શું બને છે જુઓ, ડિસ્ચાર્જ કેવું નીકળે છે જુઓ. શુદ્ધાત્મા જુદો છે અને પ્રકૃતિનો ભરેલો માલ ડિસ્ચાર્જ સ્વરૂપે જ, માટે શું બને છે જોવું છે. એવી જાગૃતિ રાખીએ ને તો અભિપ્રાય નવા બંધાય નહીં અને જૂના અભિપ્રાય પાછા હાજર થાય તો પાછું ગોઠવવાનું કે હવે શું બને છે જોવું. આપણે કાયમ એવો ના હોય, શુદ્ધાત્મા છે, ભરેલો માલ છે, આપણે શુદ્ધાત્મા જુઓ અને શું બને છે જુઓ તો પછી અભિપ્રાય છૂટતા જશે. એટલે બંને માટે જૂના અને જે નવા હા. બંને માટે આ જ રાખવાનું. એટલે 5 આજ્ઞા ગોઠવો, નિર્દોષ દ્રષ્ટિ ગોઠવો અને ભરેલો માલ છે એમાં સંભાવે નિકાલ કરવો છે, અભિપ્રાય રાખવા નથી. જય એ નક્કી કરવાનું. જય સચિદાનંદ. જય સચિન. દીપક રાણા, અર્પણ ભાવસાર, જયાબેન મકવાણા, જુનાગઢ. જય સચિદાનંદ. બોલો, શું નામ છે? જયાબેન મકવાણા. બોલો. હું મારો અનુભવ કહેવા માંગુ છું લક્ષ્મી વિશે. સારું, કહી નાખો. હા, જ્ઞાન લીધા પછી પેલા બહુ પૈસા હતા તો અવડે જતા દવાખાનામાં, કોર્ટ કચેરીમાં, પછી એવી રીતે પૈસા જતા દવાખાનામાં, હોસ્પિટલમાં. બહુ એકવાર હસબન્ડનો આ અંગૂઠો કપાઈ ગયો એમાં પૈસા ગયા, મને તકલીફ હતી એમાં પૈસા ગયા, એકવાર છોકરાનો પગ ભાંગ્યો એમાં પૈસા, એવી રીતે બહુ પૈસા જતા. પણ 6 વર્ષ થયા જ્ઞાન લીધું એને, પછી આ પૈસા ઘરમાં ટકે, લક્ષ્મી ટકે. અને દાદાનું નામ લઈને કહું ફાઇલનો નિકાલ થાય, ફાઇલનો નિકાલ થાય, એવી રીતે કરતી તો બાબો છે ફાઇલ નંબર 3, એના મેરેજ થયા આગલા વર્ષે. અને આ વર્ષમાં બેબી છે ફાઇલ નંબર 4, એના પણ મેરેજ થઈ ગયા. તો આમ ફાઇલનો નિકાલ થતો જાય છે. અને જ્ઞાન લીધા પછી લક્ષ્મી પણ આમ ઘરમાં આવે છે. એટલે આમ જોતે એટલી બધી તો નથી આવતી પણ આમ બધું થઈ જાય એમ. બસ બહુ થઈ ગયું. અને આમ ઘરમાં વ્યવસ્થિત બધું થઈ જાય. બહુ સરસ. હા, અને ફાઇલોનો નિકાલ થાય. અને હજી હસબન્ડે જ્ઞાન લીધું છે અને હસબન્ડને એક છોકરો છે, એના પત્ની છે, એને પણ જ્ઞાન લીધું છે. અને 2 દીકરીઓ છે, એ પણ જ્ઞાન લે અને દાદામાં અહીંયા આવે અને આગળ વધે એવી કૃપા કરજો. અને હું મોક્ષને માર્ગે આગળ વધું એવા આશીર્વાદ આપજો. બરોબર છે. અને એક વાત કહેવા માંગુ છું કે હું ઘણી વાર અહીંયા પ્રશ્ન કરવા માંગતી હતી પણ થોડોક તમારથી ડર લાગતો હતો. તો કેટલા 5 વર્ષથી હું પ્રતિક્રમણ કરું છું, ત્યારે આજ બોલી સહી ગઈ. ના ભાઈ, પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં. આમ અંદરથી થાય કે ડર લાગતો હતો. ચાલો, સરસ થઈ ગયું. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. રેખાબેન પટેલ, સુરત. પ્રભાબેન ફળદુ, હિતાર્થ ડૉક્ટર, ભાવિશા પંડ્યા, ઉપલેટા. જય સચિદાનંદ. શું નામ છે? હિતાર્થ. બોલો. હા, સોર્ટ ઓફ 8 ક્વેશ્ચન હતા તમારી પાસે. કયું આવ્યું છે? એ બધા આખી થપી આવી છે મારી પાસે. હા, 1 2 3 4 8 છે. હા. ઇંગ્લિશમાં છે ને ગુજરાતીમાં છે ને. બોલો. ઓકે. અચ્છા, મહત્વના પ્રશ્નો પૂછી લેજો. હા, મારે એવું હતું કે સુસાઇડ કોઈ કરે તો સોર્ટ ઓફ વોટ એકચ્યુઅલી હેપન્સ, એટલું ખબર છે કે પછી એને 7 વાર પાછું એ એકચ્યુઅલી કોકને કરવું પડે, પણ કોને ખબર આજ 7મો હોય એને 7મા અવતારે હોય, સુસાઇડ કરીને પછી ફરી ના થાય એને. સુસાઇડમાં શું હોય છે? અહંકાર, બધા પ્રકારના અહંકાર ભાંગી પડે. મારું કોઈ રહ્યું જ નહીં, એટલા અપમાન થયા હોય કે દુઃખ પડ્યા હોય કે કંઈક આક્ષેપ આવ્યા હોય, એટલે પછી અહંકાર એટલો ભાંગી પડે, કોઈ મને સમજતું નથી, મારું કોઈ રહ્યું જ નથી, હવે આ દુનિયામાં જીવવા જેવું જ નથી. એ મૂળ અપમાનના દુઃખથી પછી અહંકાર ભાંગી પડે, પછી આવું પગલું લઈ લે. અને એની પાછળ પૂર્વકર્મનો હિસાબ હોઈ શકે. ઘણી વખત પૂર્વે કરેલું હોય ને તો આજ પાછું એને આવો જ ધક્કો વાગે અને પાછો બીજી વખત કરે. એટલે આમાં ઘણી વખત 7મોય હોય. પણ આવું બની શકે કે આ ધક્કા પૂર્વકર્મના હોય છે, એનાથી સુસાઇડ થઈ જાય. સો ધેન જ્ઞાન લીધેલામાંથી કોકને થઈ જાય છે. પણ એને શું આપણે એવું સમજીએ કે આ છેલ્લું હશે એનું, પૂર્વકર્મના ધક્કાથી થઈ ગયું, હવે ભવિષ્યમાં નહીં થાય. કારણ જ્ઞાન એને ચેતવે, આ ખોટું કર્યું, ના કરવું જોઈએ, ના કરવું, તોય પણ હવે પેલું થઈ જાય. જેમ ડિસ્ચાર્જ કર્મ છે ને એના જેવું. તો આજે ઈચ્છા આવે કે ઇન્ટેન્ટ આવતો રહે છે, સો હાઉ ઇઝ ઇટ પોસિબલ ટુ ગેટ આઉટ ઓફ ઇટ? ઓર ઇઝ હા, એની માટે આવું કાઉન્સેલિંગ કરાવો, કંઈક ડૉક્ટરની સલાહ લો, ડૉક્ટરને મળીએ, થોડું વાતચીત કરીએ તો ઘણું બધું
એને શું છે, એને પ્રેમને હૂંફ મળે ને તો પાછો ફરી જાય. અથવા તો અહીંયા સત્સંગમાં કંઈક આપણા આપતપુત્ર છે, આપતપુત્રી છે, એને વાત કરતાં 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 એ લોકો એને સમજણ પાડે, હૂંફ અને પ્રેમ આપે તો પાછા ફરી જાય, ઘણા બચી જાય છે. સો ફોર મી દેટ્સ બીન ગોઈંગ ઓન. પણ મને એવું નથી લાગતું કે મારી માટે ઇનફ પ્રોગ્રેસ છે કે આઈ બીન એબલ ટુ ગેટ આઉટ ઓફ ઇટ, કે બેનિફિટ આવ્યું છે. દેટ્સ વાય આઈ ઓલ્સો વોન્ટેડ ટુ આસ્ક ઇફ દેર ઇઝ એની અધર વે. ના, એટલે આમાં શું છે કે શું એવા દુઃખ પડ્યા એનું સોલ્યુશન લાવીએ. કારણ આ બધા કેવા છે, આપણે કપડું ફાડી નાખીએ તેથી ખરજું મટી જાય શરીરનું, નહીં, પછી નવા કપડાં પહેરશો, ખરજું તો રહ્યું જ ને. આપણે એવા દેહ ફેંકી દેશો આપઘાત કરીને તો પાછું કર્મો જે બાંધેલા છે એ તો જોડે ને જોડે જ આવશે. એટલે બેસ્ટ છે, ભગવાન મહાવીરને દુઃખ નહોતા પડ્યા, રામચંદ્રજીને દુઃખ નહોતા પડ્યા, કૃષ્ણ ભગવાન એકલા થઈ ગયા હતા, આવા વાસુદેવ ભગવાન, કોને દુઃખ નથી પડ્યા. એટલે આ દુઃખ તો આવે, આપણે સંયોગ છે, હિસાબ પૂરો કરીને જવાનો છે. આપણે શું કામ દુઃખી થઈએ ને કોઈ પણ અવળા પગલાં ભરીએ, સોલ્વ કરીશું. નથી કહેતા હિંમતે મરદા તો મદદે દાદા, પહોંચી વળીશું. ઘણા મેરેજ એટલે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં ઝઘડો થાય, મારી જતી રહી, હવે મારે જીવવા જેવું ના, અરે બીજી મળશે એક ગઈ તો શું દુઃખી થવાનું. અરે એક ભાઈ તો હતા, તેને નિરૂમાને કહે છે અમારા ગર્લફ્રેન્ડ છે ને હવે એના બાપ ના પાડે છે, હવે તો બસ મારે કંઈ જીવા જેવું રહ્યું જ નહીં. ઘરમાં કે તું પુરુષ છે કે શું, ઉઠાવી લાવવાની, શું કરી નાખવાના જ બાપા એના. ખરેખર એને તો ગયો ઉઠાવીને ભાગી ગયો. થોડા દાડા પછી બાપા બાપા બધા એકાકાર એક્સેપ્ટ કરી લીધું. પણ બોલો, એ ઝઘડો કરવો એ સારો મરવા કરતા. હા, ના સમજાયું? સમજાયું. હા, અને તમારું શું હોય કારણ લખીને આપી દો મને કાગળ તમારો, પછી આપણે મળી લઈશું એક વાર. હા, પાક્કું. થેન્ક યુ. હા, સરસ સોલ્યુશન લાવીએ અને આનંદમાં રહીએ ને. આવો મનુષ્ય દેહ મળવો, કરોડો અવતારે મનુષ્ય દેહ મળવો મુશ્કેલ, અને તે પાછું હિન્દુસ્તાન, પાછું ગુજરાતી, આવા જ્ઞાન મળ્યું. મહા કોટી જન્મની પુણ્ય જાગે ત્યારે આવા દાદા મળે, અને કોટી ગુણ્યા કોટી જન્મની પુણ્ય જાગે ને ત્યારે આવા જ્ઞાન મળે. તો હવે આ મોક્ષનું એક અવતારી મોક્ષ થાય એટલું બધું આપણી પાસે રસ્તો ખુલ્લો. અને આ જે દુઃખ પડે ને, ઉલટાનો સંસાર આપણને ગમે જ નહીં. તો આત્મા એટલો પાવરફુલ, મને એવું જ હતું, સંસાર ગમતો જ નહોતો, અને આત્માનું મળ્યું ને એટલે સીધું સડસડાટ આત્માના ગુફામાં બેસી ગયો. ભલે પછી વ્યવહાર થોડો કાચો પાકો રહ્યો, હવે રિપેર કરી લઈશું. આત્માની ગુફા મળી ગઈ ને, હે પરમાનંદ મુક્ત, અને આવીના આત્મા મરતો જ નથી, એ આપણું સ્વરૂપ છે. હા, શું કામ દેહને ત્યાગ કરવાની માથાકૂટ કરીએ? એનો જ્યારે ટાઈમ પાકે, સ્ટેશન આવે ત્યારે ઉતરવા દઈશું. કે આપણે તો આત્માનું પાકું કરી લો, મોક્ષનું કામ કાઢી લઈએ. આવો અવસર ફરી ક્યારેય ના મળે. આ શાસ્ત્રકારો વર્ણન સાંભળો ને, નિગોદમાં અબજો અવતાર થઈ ગયા, પછી એક ઇન્દ્રિયમાં કરોડો અબજો અવતાર થઈ ગયા, બે ઇન્દ્રિયમાં અનંત કાળથી ભટક 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, હ્યુમનમાં આવ્યા, પાછી દેવગતિ, નર્કગતિ, અનંત અવતારથી ભટકીએ છે. અને આ છેડો આવ્યો, દાદા મળ્યા એટલે આ સંસારમાં ભટકવાનો અંત આવ્યો. ત્યારે તો આપણે દુઃખી થવાનું રહ્યું જ ક્યાં? હવે જે આવે પહોંચી વળીશું અને મોક્ષનું કામ કાઢી લઈશું. પાક્કું. સમજાયું ને? હા, થેન્ક યુ. હા, જય જય સચ્ચિદાનંદ. રેખાબેન પટેલ, પ્રભાબેન ફળદુ, ભાવિશા પંડ્યા ઉપલેટા, કૈલાશ બલદાનિયા સાવરકુંડલા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી રેખાબેન પટેલ. મારે કોઈ ફાઇલ નથી, પણ પહેલાં જે મા બાપ સાથે વ્યવહાર થઈ ગયો અમને બહુ જ દુઃખ અપાઈ ગયા છે, એટલે સામાયિક પ્રતિક્રમણ બરાબર થતા નથી, એના માટે બહુ દુઃખ થાય છે. અત્યારે મળે છે મા બાપ બધા? ના, છે નથી અત્યારે નથી, દેહ મૂકી દીધો. હા, કંઈ નહીં, હવે આપણે પ્રાર્થના કરવાની, જ્યાં હોય ત્યાં સુખ શાંતિને પામે. અને આ જીવનમાં દુઃખ અપાયા છે, માફી માગું છું. હવે કોઈ અવતારમાં રાગ દ્વેષ મોહથી તમને મુક્ત કરું, તમે મને રાગ દ્વેષ મોહથી મુક્ત કરો, મોક્ષ માર્ગમાં આગળ વધો. પ્રાર્થના કરો હવે. તો એમાંથી છૂટી જવાશે? હા, છૂટી જવાય. આશીર્વાદ આપજો. હા, અને 5 આજ્ઞામાં રહેવાય શક્તિ. આપણે શા માટે એમને દુઃખ થાય એવો વ્યવહાર કરો? આપણો આગ્રહ હતો, અપેક્ષા હતી, મોહ હતી, કે લવ મેરેજ કર્યા હતા, કે શું કર્યું હતું? હા, એવું જ હતું તો બધું એનું ચોખ્ખું કરો. હા, કારણ આપણા જે મોહથી એમને દુઃખ પડ્યું, આપણા મોહના પ્રત્યાખ્યાન લો, કે આવી આપણા મોહ સંજોગ
પશ્ચાત પૂરા કરવા માટે જે એમને દુઃખ પહોંચાડી દીધા છે માફી માગીએ છીએ, એવું માફી માગી લેવાની એટલે છૂટી જવાશે. ઓકે, જય સચ્ચિદાનંદ. પ્રભાબેન ફળદુ, ભાવિશા પંડ્યા, કૈલાશ બલદાનિયા, ગીતાબેન પારખિયા, નવાગામ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પ્રશ્ન લખ્યો છે, વાંચી લેવો. શું નામ છે? પ્રભાબેન. હા ના કલાક એને કહો કલાક અસીમ જે કાર કર બને તો, અને તો આપણે તો કલાક કરીએ ઘરના બધા, દાદાને પ્રાર્થના કરીએ આ વિઘ્ન આવ્યું છે ક્ષમતા ભાવે પૂરું થાય અને બધું સલામત રીતે દાદા બધા સોલ્યુશન આવી જાય, કૃપા કરો, દાદાને સોંપીએ અને અસીમ જે કારને પ્રાર્થના કરીએ બધી. ભોગવટો ખૂબ આવે છે ના પૂજ્યશ્રી. પણ ભગવટાથી કઈ પરિસ્થિતિ સુધરશે કે બગડશે, કે પછી અવળા ભાવ થાય કે સવળા ભાવ થાય? આવડા ભાવ ખૂબ થઈ હા, ગયા તો છે. એ હવે આપણે એને બદલે આ બીજો ઉપાય કરો. પેલું તો અવળા ભાવ નેગેટિવ સ્પંદનો ફેંકીએ, ઊંચવાડ ગુચવાડા વધશે. હવે પોઝિટિવ ભાવ કરો, આ સંજોગ મળે, સરસ રીતે ઉકેલ આવી જાય, દાદા ભગવાન કૃપા કરો. બહુ અવડા ભાવ થયા છે. ફાઇલ 2 પ્રત્યે ખૂબ અવડા ભાવ થઈ જાય છે ક્યારેક. ના પણ એમનો તમે શું કઈ કહેતા જ નથી એવું ના થઈ પણ જાય શું છે. કરે, કંઈક છે હાથમાં, કોઈના હાથમાં છે ના એ બધું તો સમજણ પછી ગોઠવી છે, જ્ઞાન એટલા ગોઠવી છે છતાંય. ના આપણી ગરમી પછી કોકને દજાડી દઈએ, એના જેવું કરીએ છીએ. એટલે આપણે પ્રાર્થના કરો, કલાક અસીમ જે કાર કરો, આરતી કરો, અને જે ફાઇલ છે એ નહીં કહેવાનું કે તું શુદ્ધા દાદા ભગવાનના અસીમ જે કાર કર, અને જેને સાથે માથાકૂટ થઈ છે બધાને પ્રતિક્રમણ કર, રાગ દ્વેષ મોહથી છૂટાય તો આ બધા હિસાબ ચોખ્ખા થઈને છૂટી જવાય બધા. ભોગવટામાંથી બહાર નીકળે એવી શક્તિ આપો હા, પૂજ્યશ્રી. રસ્તો બતાડ્યો તમને, વિચારજો. જય સચ્ચિદાનંદ. ભાવિશા પંડ્યા, કૈલાશ બલદાનિયા, ગીતાબેન પારખિયા, રક્ષાબેન કાણકિયા, અડાલજ. કૈલાસ બલદાણિયા બોલો. લખેલું છે. એ તો લખેલું જ હોય ને, પિયરના ઘરના બધાયના આ જન્મે હિસાબ પૂરા થયા ભાવ છે, એ સારી ભાવના છે. એની રીતે પૂરા થાય, કે કાપી નાખે પૂરા ના થાય. દાદાને એટલે સંભાવે નિકાલ કરવો છે, એક એક ફાઇલનો પ્રેમથી જીતી લેવા છે, એવો ભાવ કરવો એટલે જીતી જવાશે. ફાઇલ નંબર 1 ને બધાય ડિસિઝન બુદ્ધિપૂર્વક લેવાય છે. આ તો ડિસિઝન બુદ્ધિ જ લેવાની, બુદ્ધિ વ્યવસ્થિત તાપે છે. ફાઇલ 1 શું ડિસિઝન લે છે એને જુદું જોવાનું, અને એને હિસાબે બીજી ફાઇલને દુઃખ થઈ જાય એનું પ્રતિક્રમણ કરાવવાનું કૈલાસબેન પાસે. સમજી ગયા ને? ના સમજે? હા, પ્રકૃતિ એમ ઇમોશનલ છે, આમ મનમાં કાંઈ ન હોય પણ સામેવાળા માણસને ના એટલે આપણે ઇમોશનલ પણ દુઃખ થાય એના પ્રતિક્રમણ કરાવવાના, નક્કી કરવાનું કે સંભાવે નિકાલ કરવો છે અને સમાધાનપૂર્વક ઉકેલ લાવવું છે. જ્ઞાન ના લીધું હોય તો હિસાબ કેવી રીતે પૂરા થાય? એ તો હવે અથડાઈ કૂટાઈને દાડા નીકળ્યા કરે ને નવા બાંધીને જૂના પૂરા થતા જાય. આપણને જે જગ્યાએ રહેતા હોઈએ ત્યાં જ આજીવન રહેવું પડે. ના ના, એવો કાયદો નથી. હા, આ દેહમાં તમે જુદું રહી શકો, બાકી દેહનો હિસાબ કયા ક્ષેત્રમાં કયા કાળે કેટલા વખત સુધી હોય ને એ હિસાબ બંધાયેલો છે. જો અત્યારે અહીંયા આવ્યા છો ને તમે, તો ત્યાં તમે પેલું ઘર છોડીને અહીંયા આવ્યા ને, એટલે 5 દાડા માટે અહીં તો આવ્યો, અહીંયા પાછું અમુક જગ્યાએ મળે રહેવાની, એટલે હિસાબવાળું દેહ મળશે, એને વ્યવસ્થિતના હિસાબે પૂરું થવા દો. તમે દેહમાં નહીં રહેવાનું, હું શુદ્ધાત્મામાં રહો ને એ તમારી સેફ સાઈડ. તમારે આ કૈલાસબેનથી જુદા રહેવાનું. 5 આવીને ફળે એવી શક્તિ આપે. હા, બસ એ બરોબર છે. ગીતાબેન પારખિયા, રક્ષાબેન કાણકિયા, તન્વીબેન કેન, વાપી, અશ્વિનભાઈ હુંબલ, રાજકોટ. જય સચ્ચિદાનંદ. શું નામ છે? રક્ષાબેન કાણકિયા. બોલો. પૂજ્યશ્રી, જય સેલ્ફ નેગેટિવિટી અને ડરમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય? કલાક અસીમ જે કાર કરો, અને નેગેટિવને આપણે બેન સાથે વાત કરો કે બેન કેટલું સરસ પોઝિટિવ, આવા દાદા મળ્યા, આવું સરસ જ્ઞાન મળ્યું, કેટલો મોક્ષનો માર્ગ મળ્યો, હવે સરસ ખરેખર કે ને કે સારા દિવસો આવવાના થયા ત્યારે આપણે દુઃખી થઈએ છીએ, હાય હાય મારું. આપણે કહેવાય ના, નેગેટિવમાં પડવું નથી, પોઝિટિવ રહીએ, દાદા પાસે શક્તિ માગીએ, અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો એ બધું બોલીએ, સિદ્ધ સ્તુતિ બધું ચરણવિધિ 2-3 વખત કરીએ, બહુ શક્તિ વધી જશે. એટલે એકચ્યુઅલી આ પ્રશ્નો છે ને મારા ફાઇલ 2 અને ફાઇલ 4 માટે છે, કારણ કે એનામાં બહુ વધારે નેગેટિવિટી વધારે છે, અને 4 છે ને એ પછી આવી નેગેટિવિટીથી ડિપ્રેશનમાં આવી જાય વારે વારે. ના ના, એ આ બીજો ઉપાય કરો, ઘરમાં બધા ભેગા મળીને આરતી કરીએ, અસીમ જે કાર કરીએ, ચરણવિધિ કરીએ, કરીએ જ છીએ બસ. અને પછી દાદાને આપણે પ્રાર્થના કરીએ, બધું સારું થશે. દાદા તમને સોંપ્યું, નેગેટિવમાં નહીં પડવાનું, પોઝિટિવમાં રહેવાનું. હા, એટલે એ તો હું રોજ પ્રાર્થના કરું દાદાને,
આરતી વખતે તે બોલું કે 5 વાર કે દાદા તમને સોંપ્યું તમે સંભાળજો. એવી રીતે હું બોલતી જોઉં છું દરરોજ. બરોબર છે. અને આ લોકોને કહે તમે જરા વિચાર આવે આવડા તો અસીમ જય જયકાર બોલો 5 મિનિટ 10 મિનિટ એટલે પેલા ભરેલો માલ ખાલી થઈ જાય. સારું, ઓકે. જય સચ્ચિદાનંદ. મીનાબેન મકવાણા સાવરકુંડલા, કૈલાશબેન પીઠડિયા આણંદ. ચાલો, શું નામ છે? કૈલાસબેન પીઠડિયા. બોલો. નિશ્ચય પાકો કરવામાં અડગમાન નહીં રહેતું, નિશ્ચય કાચો પડી જાય છે, કઈ તો નહીં, એના પાછો માટે પાકો કરવો છે, મને પાકો કરવાની શક્તિ આપો એવું બોલવું. કઈ બાબતનો નિશ્ચય કરવો છે? આ મોક્ષે જવા માટેનો. હા, તો એ કહેવાનું ને, હે દાદા ભગવાન મારે મોક્ષે જવું છે, એનો નિશ્ચય મારો પાકો થાય, સંસારના મોહ છૂટે, મોક્ષ માર્ગમાં આગળ વધાય, કૃપા કરો. બીજું પૂછી લો. પૂછી નાખો. આ શુદ્ધ ઉપયોગમાં રહેવું એના માટે વિસ્તારથી સહેજ કહું. આપણે ચરણવિધિ કરીએ તો ઉપયોગપૂર્વક કરવી, તો એના માટે સહેજ વિસ્તારથી ઉપયોગપૂર્વક એટલે આપણે શબ્દ વાંચીને કરો, પછી ફ્રી ટાઈમમાં થોડું સમજી લો અર્થ ભાવાર્થ બધા ચોપડી જેટલા શબ્દો છે એનો અર્થ ભાવાર્થ સમજી લેવાના. પછી ઉપયોગપૂર્વક એટલે શું આપણા તે ઉપયોગ એટલે અવ્યાબાદ મન વચન કાયા બાધા પીડા સ્વભાવના છે, અવ્યાબાદ સ્વભાવના છે. એક એક શબ્દ ઉપર તે ભાવપૂર્વક તે રૂપ થઈને બોલતા જઈએ, તે ઉપયોગપૂર્વક બોલાયું. તે આખું કહે ને કે 20 મિનિટ ક્યાં જતી રહેશે ખબર નહીં પડે ને, આનંદ 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 થઈ જશે. એટલે તે રૂપ થઈને આપણે આપણો ધ્યેય છે આ રૂપ, જેટલા વાક્યો લખ્યા છે તે રૂપ થવું છે આપણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.